નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ દ્વારા કેન્ટીન પર આદલસર રોડ તરફ આવેલ ઉગમના દરવાજા પાસેથી દારૂ પીધેલી હાલતમાં એકને ઝડપી લીધો। હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવારને લઈને લખતર પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર ધોંસ વધારી દીધી છે। સુરનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા દ્વારા માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી છે કે આગામી ચોમાસાની ઋતુમાં આવતા હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવારને લઈને સુરનગર જિલ્લામાં દારૂ પીતા, દારૂ વેચતા, જુગાર રમતા, જુગાર રમાતા ઇસમોને શોધી કાઢવા એક્શન પ્લાન બનાવો, તેમને ઝડપી લઈ ભારતીય સંહિતા એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવી। આથી લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટેશનના ગોપાલભાઈ સોરઠિયા અને જયદીપસિંહ રાઠોડ લખતર ગામના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓ ઉગમના દરવાજા પાસે કેન્ટીન પર આદર્શ રોડ તરફથી એક વ્યક્તિ ઉગમના દરવાજા તરફ લથડિયા ખાતો બકવાસ કરતો આવી રહ્યો હતો। તેને ઊભો રાખી તેનું નામઠામ પૂછતા તેને થોતરાજી જીબે પોતાનું નામ દિનેશભાઈ કેશુભાઈ રાઠોડ યોગીરાજ ગેસ્ટ હાઉસ પાછળ મૂળ ગામ ચારણિયા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ હાલ યોગીરાજ ગેસ્ટ હાઉસ પાછળ થોતરાજી જીબે બતાતા તેને લખતર પોલીસ સ્ટેશનમાં લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા લખતર તાલુકાની અંદર આગામી સમયની અંદર જે તહેવારો છે તેની અંદર અસામાજિક પ્રવૃત્તિ કરવાની ફિરાકમાં ફરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે।